મનુષ્ય જ્યારે કોઈ સારું કામ કરવાની પ્રતિજ્ઞા લે છે ત્યારે કોઈ પણ રીતે એની પરીક્ષા થતી હોય છે. સત્વશીલ મનુષ્ય અડગ રહે છે, સત્વહીન પુરુષ ડગી જાય છે. એક દિવસની વાત છે. રાજમહેલમાં ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરી અને રાજા કુમારપાલ તત્વ ચર્ચા કરતા બેઠા હતા. મહારાજા, આપ જાણો છો કે દેવી કંટકેશ્વરી આપની ગોત્રદેવી છે. નવરાત્રના દિવસોમાં છેલ્લા 3 દિવસ દેવીને પશુ બલિદાન આપવામાં આવે છે અને દેવીની વિશિષ્ટ પૂજા થાય છે. 7મના દિવસે 700 બકરા ને 7 પાડાઓનું બલિદાન આપવામાં આવે છે. 8મના દિવસે 800 બકરા અને 8 પાડાઓનું બલિદાન આપવામાં આવે છે. 9મના દિવસે 900 બકરા અને 9 પાડાઓનું બલિદાન આપવામાં આવે છે. આ રીતે કુલ 2400 બકરા અને 24 પાડા આજે આપી દેવાની કૃપા કરો, એટલે દેવી પૂજાનું કાર્ય સારી રીતે પતી જાય. જો આ રીતે બલિદાન આપવામાં ના આવે તો દેવી રૂઠે અને અનર્થ કરે. પૂજારીઓ ઊભા રહ્યા. રાજાએ ગુરુદેવની સામે જોયું અને કાનમાં કહ્યું, આનો ઉત્તર શું આપું? ગુરુદેવે કાનમાં કહ્યું, જીનેશ્વર દેવો તો કહે છે કે દેવદેવીઓ જીભ હિંસા કરે નહીં અને માંસાહાર કરે નહીં. હા, કેટલાક દેવદેવીઓને કૌતુક જોવાનું બહુ ગમે. એમની પાસે પશુઓની હત્યા થતી હોય તો એ દેવદેવીઓને ગમે, પણ તે દેવદેવીઓ સાવ નીચી કક્ષાના હોય. આ પૂજારીઓ જે માંગણી કરે છે એ તો એમના સ્વાર્થ માટે છે. દેવી પૂજાના બહાને આ લોકો પશુઓનું માંસ ખાય છે. માટે તમારે પશુઓ તો આપવાના, પરંતુ કહેવાનું કે આ પશુઓને દેવીના મંદિરના પરિસરમાં રાખવાના છે. પછી મંદિર બંધ કરવાનું. મંદિરની બહાર ચોકીદાર બેસશે. આખી રાત પશુઓ મંદિરમાં રહેશે. જો દેવીને બલિદાન જોઈતું હશે તો લઈ લેશે, પરંતુ પ્રભાતે બધા પશુ કુશળ હશે. પશુઓને પાછા લઈ લેવાના. પશુઓની જેટલી કિંમત થતી હોય તેટલી કિંમતનું ઉત્તમ ખાનપાન દેવીને નૈવેદ્ય તરીકે ચડાવી દેવાનું. રાજા સમજી ગયા. તેમણે એ જ પ્રમાણે બધું કરાવ્યું. સવારે પશુઓને મંદિરમાં નાચતા કૂદતા જોઈને રાજા આનંદ વિભોર થઈ ગયા. તેમણે પૂજારીઓને બોલાવીને કહ્યું, જુઓ, છે ને પશુઓ બધા જીવતા. દેવીને બલિદાન જોઈતું હોત તો તે પશુઓને ના મારત, પરંતુ દેવીએ એકેય પશુઓને માર્યું નથી. આ તો તમારે લોકોને દેવીના બલિદાનના બહાને માંસાહાર કરવો છે. પરંતુ હવે હું જાગૃત થયો છું, સર્વજ્ઞના તત્વને સમજ્યો છું. હવે તમે મને આ રીતે ઠગી નહીં શકો. રાજાને કહેતા કહેતા ગુસ્સો આવી ગયો. તેમણે કહ્યું, દુષ્ટો, તમે ચાલ્યા જાઓ. તમે ક્યારેય તમારું કાળું મોઢું મને દેખાડતા નહીં. પૂજારીઓને તગેડી મૂક્યા. રાજપુરુષો પાસે એ બધા જાનવરોને વેચાવરાવીને એના પૈસાનું નૈવેદ્ય ખરીદ્યું અને એ નૈવેદ્ય દેવીને ધરાવી દીધું. આ રીતે નવરાત્રમાં દેવી પૂજાનું કાર્ય પતાવી 10મના દિવસે રાત્રે કુમારપાલ રાજમહેલના પોતાના શયનખંડમાં પરમાત્માના ધ્યાનમાં લીન થયા. ત્યારે એક ભયાનક ઘટના બની. આકાશમાંથી એક દિવ્ય સ્ત્રી રાજમહેલમાં રાજાના શયનખંડમાં ઉતરી આવી. તેના શરીરમાં તીવ્ર પ્રકાશ વેરાતો હતો. આખો શયનખંડ પ્રકાશથી ભરાઈ ગયો. તે દિવ્ય સ્ત્રીના એક હાથમાં ત્રિશૂલ નામનું શસ્ત્ર હતું. તે દેવીએ રાજાને સંબોધીને કહ્યું, રાજન, આંખો ખોલીને તું મારી સામે જો. રાજાએ આંખો ખોલી દેવી સામે જોયું અને પૂછ્યું, તમે કોણ છો? હું કંટકેશ્વરી નામની તારી ગોત્રદેવી છું. આનંદ થયો દેવી તમારા દર્શન કરીને. રાજન, હું બલિદાન માંગવા આવી છું. તારા પૂર્વેના બધા રાજાઓએ મને બલિદાન આપેલું છે. તારે પણ આપવું જોઈએ. તારે તારી કુલ પરંપરાને તોડવી ના જોઈએ. દેવી, મેં તમને 3 દિવસ નૈવેદ્ય અર્પણ કરેલું જ છે. નૈવેદ્ય ના ચાલે, પશુઓ જોઈએ. પશુઓ તો નહીં આપું. તો શું પરિણામ આવશે તે તું જાણે છે. તને બાળીને ભસ્મ કરી નાખીશ. દેવી, મારી વાત સાંભળો.
પછી તમારે જે કરવું હોય તે કરજો. હું જીનેશ્વરનો ધર્મ પામ્યો છું. એ જ સાચો ધર્મ છે. જીનેશ્વરો કોઈ પણ જીવની હિંસા કરવાની ના પાડે છે. મેં મારી પૂર્વાવસ્થામાં અજ્ઞાનથી કરેલી હિંસા આજે મારા હૃદયને ખૂંચે છે. એક જીવની હિંસાથી પણ અનંત પાપ કર્મો બંધાય છે. તો પછી કસાઈ બનીને સેંકડો જીવની હિંસા કેમ જ કરી શકું? દેવી, તમારે પણ આ પશુઓની હિંસામાં રાજી થવા જેવું નથી. દેવદેવીઓ તો દયાનો પક્ષ કરનારા હોય. તમારે તો જીવ હિંસા અટકાવવી જોઈએ. દેવી, મેં તો જીવ હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. તમારે જે કરવું હોય તે કરી શકો છો. હું તો એક પણ જીવની હિંસા નહીં કરી શકું. પશુઓનો ભોગ ક્યારેય પણ નહીં આપી શકું. આ સાંભળીને દેવી ક્રોધથી ધમધમી ઉઠી. તેણે કુમારપાલને ત્રિશૂલ માર્યું અને પલવારમાં અદૃશ્ય થઈ ગઈ. રાજાએ ઘીના દીવાઓ પ્રગટાવ્યા. ત્રિશૂલનો ઘા જોયો. લોહી નહોતું નીકળ્યું, પરંતુ આખું શરીર કોઢ રોગથી વ્યાપ્ત થઈ ગયું હતું. રાજાએ અરીસામાં જોયું, તે તો ચમકી ગયો. નાક બેસી ગયું, કાન લબડી પડ્યા, આંગળીઓના નખ ઉખડી ગયા, શરીર પર સફેદ ડાઘ પડી ગયા અને એ ડાઘમાંથી રસી નીકળી રહી હતી. છતાં રાજાને દેવી પર ક્રોધ ના આવ્યો. જીવદયાના ધર્મ ઉપર તિરસ્કાર ના થયો. રાજાએ વિચાર્યું, આ સંસાર જ આવો છે. આ બધા કર્મોનું નાટક છે. પાપ કર્મ ઉદયમાં આવે એટલે આવું બધું બની શકે. છતાં મારે શા માટે મારી ચિંતા કરવી? મારી ચિંતા કરનારા મારા ગુરુદેવ બેઠા છે. ગુરુદેવ યાદ આવતા જ રાજા પોતાનું દુઃખ ભૂલી ગયા અને શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં લીન થયા. હજુ રાત બાકી હતી. રાજાએ મહામંત્રી ઉદયનને બોલાવ્યા. મહામંત્રીને બોલાવી લાવવા અત્યંત વિશ્વાસપાત્ર પુરુષને મોકલ્યો. રાજાને રાતની વાત મહામંત્રી સિવાય કોઈને જાણવા દેવી ન હતી, કારણ કે બીજા લોકો જાણે તો ગેરસમજ ફેલાઈ જાય. જુઓ જુઓ, મહારાજાએ અહિંસા ધર્મ સ્વીકાર્યો તો તેનું કેવું પરિણામ આવ્યું. રાજાના આખા શરીરે ઘોટ ફૂટી નીકળ્યો. માટે જીનેશ્વરનો અહિંસા ધર્મ પાળવા જેવો નથી. આવી ગેરસમજ ના ફેલાય તે માટે ઉદયન મંત્રીને પોતાના મહેલના શયનખંડમાં બોલાવીને રાતની બધી વાત કરી. પોતાનું શરીર બતાવ્યું. મહામંત્રી ઉદયનને ખૂબ દુઃખ થયું. સાથે સાથે મહારાજાની દ્રઢ ધર્મ ભાવના પ્રત્યે ખૂબ અહોભાવ પ્રગટ્યો. તેમણે કહ્યું, મહારાજા, આપના ઉપર થયેલા દેવી પ્રકોપને જોઈને મને અત્યંત દુઃખ થાય છે, પરંતુ આપની નિર્ભયતા અને પ્રતિજ્ઞા પાલનની દ્રઢતા જોઈને ખૂબ જ હર્ષ થાય છે. કુમારપાલે કહ્યું, મહામંત્રી, મારા શરીરે કોઢરોગ નીકળ્યો એની મને ચિંતા નથી, પરંતુ જ્યારે પ્રજાને ખબર પડશે ત્યારે જૈન ધર્મને લાંછન લાગશે. મને એ વાતનું દુઃખ છે. પરધર્મીઓ બોલશે, અરે જુઓ તો ખરા, રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો અને એનું ફળ તો જુઓ, એમને કોઢ નીકળ્યો, કોઢ. કુમારપાલ રાજાની જેમ કોઈ પણ શૈવ ધર્મ ત્યજીને જૈન ધર્મ સ્વીકારશે એને આ જ જન્મમાં મોટા મોટા દુઃખ સહેવા પડશે. અરે, અમારા દેવની સેવાથી કોઢ વગેરે રોગો તો નાશ પામે છે, અને જ્યારે જીનેશ્વરની સેવાથી રોગો ન હોય ત્યાંથી આવીને પણ ઉત્પન્ન થઈ જાય છે. માટે મહામંત્રી, આપણા ધર્મદ્વેષીઓને આ ઘટનાની ખબર પડે એ પહેલાં જ મારે આ શરીરને આગમાં હોમી દઉં. મહામંત્રીએ કહ્યું, મહારાજા, અગ્નિ સ્નાન કરવાની કોઈ જરૂર નથી. આ પૃથ્વીના માતે આપ રાજા છો ત્યાં સુધી જ પૃથ્વી સૌભાગ્યવંતી છે. પ્રજા પણ ત્યાં સુધી જ ભાગ્યશાળી છે. આપનો દેહ કિંમતી છે. મહારાજા, દરેક વ્રત નિયમના અપવાદ હોય છે. આપના અહિંસા વ્રતના પણ અપવાદો છે. આપ દેવીને પશુઓનું બલિદાન આપશો તો પણ આપનું વ્રત તૂટવાનું નથી. આત્મરક્ષા કરવા માટે પ્રતિજ્ઞા ધર્મને જતો કરવો પડે તો કરી શકાય. શરીર સ્વસ્થ થાય એટલે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ શકાય છે. દેવીના અતિ આગ્રહથી આપ પશુઓનું બલિદાન કરો. ના ના મહામંત્રી, આ તમે શું બોલો છો? હું કોઈ કાળે જીવોની હિંસા કરીશ નહીં કે કરાવીશ નહીં. આ શરીર તો ભવે ભવે મળે છે. નથી મળતું માત્ર મોક્ષદાયક અહિંસાનું વ્રત. મહામંત્રી, શરીર તો ક્ષણિક છે, દયા ધર્મ શાશ્વત છે. શરીર ખાતર ધર્મનો ત્યાગ નહીં જ કરું. મેં જીનેશ્વર દેવની ભાવથી પૂજા કરી છે. હેમચંદ્રસુરી જેવા ગુરુદેવના ચરણે જીવન સમર્પિત કર્યું છે અને દયા ધર્મનું પાલન કર્યું છે. મારે કોઈ વાત અધૂરી રહી નથી.
માટે જલ્દી જાઓ અને ગામ બહાર લાકડાની ચિતા તૈયાર કરાવો, નહીતર જો સવાર પડી જશે તો અનર્થ થઈ જશે. મહામંત્રીએ કહ્યું, મહારાજા, હું અલ્પ સમયમાં જ પાછો આવું છું. એમ કહીને મહામંત્રી ઉદયન મહેલમાંથી નીકળીને સીધા હેમચંદ્રસુરીના ઉપાશ્રયે ગયા. ગુરુદેવને વંદના કરી અને કુમારપાલની રાત્રિની ઘટના કહી સંભળાવી. મહામંત્રી, રાજાની ધર્મ દ્રઢતા ગજબની છે. એને બળી મરવાની જરૂર નથી. તમે એક પ્યાલામાં ગરમ પાણી લાવો. મહામંત્રી તુરત જ ગરમ પાણી લઈ આવ્યા. ગુરુદેવે એ પાણીને અભિમંત્રિત કર્યું. મહામંત્રી, જલ્દી રાજમહેલે જાઓ. આ પાણી રાજાના શરીર ઉપર છાંટજો. એનો કોઢ રોગ ચાલ્યો જશે. શરીર હતું એવું સારું થઈ જશે. મહામંત્રી પાણી લઈને ઝડપથી રાજમહેલમાં ગયા. રાજાના કાનમાં કહ્યું, ગુરુદેવે આ પાણી મોકલ્યું છે. રાજાના સંપૂર્ણ શરીર પર પાણી છાંટ્યું. છાંટતાની સાથે જ શરીર નિરોગી બની ગયું. સૂર્યનો ઉદય થતાં જેમ અંધકાર દૂર થાય તેમ રાજા અત્યંત હર્ષ પામ્યો. મહામંત્રીને કહ્યું, મહામંત્રી, ગુરુદેવની શક્તિ ખરેખર આશ્ચર્ય પમાડે એવી છે. આવા ઉગ્ર રોગને પણ તેમણે પલવારમાં મટાડી દીધો. પેલી દુષ્ટ દેવી પર એમની દ્રષ્ટિ પડે એટલી વાર છે ખાલી. દ્રષ્ટિ પડતાં જ એ દેવી શાંત થઈ જશે. ખરેખર એ મહાન ગુરુદેવની મારા ઉપર કૃપા વરસે છે. જેમ વાઘના મુખમાંથી હરણ બચે તેમ મૃત્યુના મુખમાંથી હું બચી ગયો છું. પ્રભાત થઈ ગયું હતું. મહામંત્રીને વિદાય આપી કુમારપાલ સ્નાનાદિથી પરવારી ગુરુદેવના દર્શન વંદન કરવા માટે નીકળ્યા. ગુરુદેવના દર્શન કરી તેઓ આનંદ વિભોર થઈ ગયા. અંગે અંગે રોમાંચ થઈ આવ્યો. હૈયું ગદગદ થઈ ગયું. ભગવાન, આજે મારા પર આપે જે ઉપકાર કર્યો છે તે ઉપકારે તો હદ કરી નાખી છે. આનો બદલો હું કેવી રીતે વાળી શકીશ? આપે મને જે સદબોધ આપવાનો ઉપકાર કર્યો છે તેના ઉપર આ ઉપકાર કળશ સમાન છે. ગુરુદેવ, આ બધા મહાન ઉપકારોનો બદલો કેવી રીતે વાળીશ? પૂનમના ચંદ્રની ચાંદનીથી આપના ચરણોને ધોવું, ગોશીર્ષ ચંદનના પ્રવાહીથી આપના ચરણો ઉપર વિલેપન કરું, દેવલોકના નંદનવનના પુષ્પો લાવીને આપના ચરણે ચડાવું. શું કરું પ્રભુ? જીવન પર્યંત શું આ બધા ઉપકારોને મારા માથે વહ્યા જ કરીશ? ગુરુદેવના મુખ પર મીઠું સ્મિત રમતું હતું. તેઓએ કુમારપાલના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, કુમારપાલ, મારા કહેવાથી તું દેશમાં અને પરદેશમાં અહિંસા ધર્મનો અદ્ભુત પ્રસાર કરી રહ્યો છે. તે શું નાનો સૂનો બદલો છે? વળી મેં તારા ઉપર એવા કેવા ઉપકાર કરી નાખ્યા છે કે તું મારી આટલી બધી પ્રશંસા કરે છે? તારા શ્રેષ્ઠ પુણ્યથી તારા કષ્ટો દૂર થયા છે. તારી અપૂર્વ ધર્મ શ્રદ્ધાથી તારા દુઃખો દૂર થયા છે. ઘોર આપત્તિના સમયે તે તારું અહિંસા વ્રત સાચવ્યું છે. આવી સ્થિતિમાં તો કોઈ મુનિ પણ કદાચ પોતાનું વ્રત ના સાચવી શકે. કુમાર, દાનની કસોટી દરિદ્રતામાં થાય છે, પરાક્રમની કસોટી યુદ્ધમાં થાય છે અને વ્રતની કસોટી પ્રાણ સંકટ સમયે થાય છે. તે પ્રાણ સંકટ આવવા છતાં આરહત ધર્મ છોડ્યો નથી. તેથી હું તને પરમારથનું બિરુદ આપું છું. રાજાની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ ગઈ. મારા ધીંગા ધણી, આપના જેવા મારા પરમ રક્ષક છે. હું પરમ સૌભાગ્યશાળી છું. ભવો ભવ હું આપનો દાસ રહીશ ગુરુદેવ. ગુરુદેવને પ્રણામ કરી રાજા પોતાના નિવાસ સ્થાને ગયા.